અને નહીં આવો તો આવી જશે તકલીફ. ત્યાં કોર્નરમાં હલો કોર્નરમાં જે ઉભા છે બધા આવો 1 મિનિટ. ये सब लोग को भेजिए यहाँ पे फोटो सेशन बाद में 1 मिनट माता जी सामने आओ 1 मिनट ओनली 1 मिनट मांगे છે हाँ કારણ કે આપણે મહેશભાઈ ધ્યાનથી સાંભળજો ભરતભાઈ તમે ધ્યાનથી સાંભળજો એ પછી વાત ઇમિટેશન હતું ડોન્ટ વરી પ્લીઝ બધા નીચે આવી જાઓ બધા નીચે બધા સામે નીચે આવી જાઓ ખાલી હું ને ગોળ બાપા બે જ રહીએ બાકી કોઈ નહીં મારે એ તમને સમજાવવું છે કે વર્ષોથી ભરતના અમે પેઢી કરીએ છીએ અમે ક્યારે એક પણ પિક્ચરના ગીતો આમાં ગાતા નથી ઓનલી માતાજીની ભક્તિ થાય એવું જ અમે હંમેશા ઈચ્છીએ છીએ અને એ જવાબદારી તમારી જ છે કે આગળની પેઢી કાયદેસરની પેઢી કરાવે ને નહીતર 10 વર્ષ પછી ડીજે દાંડિયા થશે એ આપણે નથી કરવું. તમે રાસ ગરબા રમો છો આપણે ઘરે સગી સંધ્યા હોય બર્થડે પાર્ટી હોય એમાં રાસ ગરબા થાય છે. માતાજીની પેઢીનો મેઇન મતલબ છે આરતી અને આરતી થાળ ડાકલા હેલોમાં આપણને ખબર પડી કે આખી રામવાડીમાં માતાજીના નામનું વાઇબ્રેશન હતું. એ માટે હું એકલો નહીં મારા તમામ કલાકારો સવારે 9 વાગ્યાથી વગાડે છે બધા જોરદાર તાળીઓથી વગાડે અને હંમેશા યાદ રાખજો મેં જેમ શરૂઆતમાં કીધું કે પેઢી માતાજીની મરજી હોય ને તો થઈ શકે બાકી થતી નથી પૈસાથી નથી થતી. તો આપણે બધા આંખ બંધ કરી તાળી પાડી અને એવી ધૂન કે જે વિશલ માતા અમારી પેઢીની શરૂઆત વિશલ માતાથી થઈ છે પહેલા અમે પેઢી નો ગાતા પણ દેવપુરમાં માતાની સામે બેસીને જે ધૂન બનાવી હતી એ પછી અંબે માતાની મામલ માતાની કેટલા માતાજીની એ ધૂન અમે બનાવી છે પણ પહેલી ધૂન બની છે વિશલ માતાની. એટલે અમને પણ તમારે જેટલી શ્રદ્ધા છે તો તાળીના તાલ સાથે આ ધૂન બધા ગાજો અને એટલો વિચાર કરજો કે બસ માતાજીને હાજર હાજર સાક્ષાત બિરાજમાન છે અને તમારી ભક્તિ અને તમારી પ્રાર્થના સાંભળે છે. તો જય બોલો તમે જય બોલો વિઠ્ઠલ માની જય બોલો માતાજીની માફી માંગજો કે અમારાથી કઈ પણ ભૂલચૂક થઈ ગઈ હોય અમારાથી કઈ દ્રષ્ટિ કે કુદૃષ્ટિ થઈ ગઈ હોય આ પેઢી કરવામાં પણ જો કઈ પણ ભૂલચૂક શક્તિ રહેતી હોય કોઈ દુભાવા ગયા હોય તો માં તારા શરણમાં લઈ અમને તો માફ કરજે એવો એક અંતર નામ હે શરણ 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 ફ્યુચરમાં કોઈ પણ પેઢીમાં જાઓ ને ત્યારે હું તો મજા લાગીને વિનંતી કરું છું કે એક પણ
કોઈના અવગુણની વાત ન કરવી, કોઈના અભાવની વાત ન કરવી કે આણે આમ કર્યું, આણે આમ કર્યું, અને ક્યારે પોતાનું કરતાપણું ન રાખવું કે હું હતો તો આ બધું થયું છે. હે? કે ઘટમાં માનવો ઘાટ ઘડે, કે ઘટમાં માનવો ઘાટ ઘડે ને ત્યારે આ ઘડનાની મલકાય આસન કરીએ ભલે દોખ મૂકીએ પણ ધાર્યું આમાં ભગવતી મુકાય. આ ઈશ્વરનો પ્રતાપ છે. અને તમે જો પ્રભુ માનશો, કારણ કે શાસ્ત્રીજીએ મંત્રોચ્ચાર કરીને બેસાડ્યા છે, તો તમારી નજર સામે માનશો ને તો ક્યારેક એ કુભાવ મગજમાં આવશે જ નહીં, ક્યારેય આવે. અને આ છેલ્લી એક મિનિટની ધૂન બધાના હાથ ઉપર તાળીઓના તાર સાથે આવતા વર્ષની પેઢી સુધી આ વસ્તુ યાદ રહેવી જોઈએ. આ ભગવતી મેં આપણે પેઢી કરી છે. ભગવતીના ચરણોમાં કોટી કોટી વંદના કરીએ છીએ. માતૃશ્રી પાનબાઈ મેઘજી માતશ્રી ગાળા સમગ્ર પરિવારને લાખ લાખ શુભકામના આપીએ છીએ. નિર્મલા રાજેન્દ્ર પાલા અને તમામ સાથી કલાકારો ફરીથી માતાજીની મરજી હશે તો અમે ગાવા આવશું. ત્યાં સુધી આપને રજા લઈએ છીએ. બધાને બોલો જય માતાજી. ધન્યવાદ. ભોજન પ્રસાદીમાં જે પણ બાકી હોય પ્લીઝ વધારજો. થેન્ક યુ. મારો અવાજ તો બંધ થઈ ગયો છે, પણ આ પેલા એ ત્યાંની વાડી બુક કરી. પેલું આપણું કામ પેઢી નક્કી કરીએ. આપણે વાડીની બુકિંગ થાય, વાડીની બુકિંગ કરે ત્યારે જ મગજમાં આ માતાજીનો હુકમ હશે કે ભાઈ બોલાવાનું તો રાજેન્દ્ર પાલાને જ બોલાવાનું, બીજો કોઈ વિચાર નહીં કર્યો હતો. અને એમની સુંદર ભક્તિની તો નાડી છે એમનો. બહુ ખૂબ ખૂબ આભાર રાજેન્દ્રભાઈ પાલા, એમને એમના સાથી કલાકારો જે આપણે એક સરખું ચકડીને રાખ્યા હતા. ખૂબ ખૂબ આભાર રાજેન્દ્રભાઈ પાલા અને એમના સાથી કલાકારો.